પર આવેલ મિલેનિયમ 1 કાપડ માર્કેટમાં અચાનક ભીષણ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સુરતમાં અત્યંત ધમધમતા રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ 1 ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। માર્કેટના પહેલા માળે એકાએક ઉદ્ભવેલી આ આગ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વેપારીઓ અને શ્રમિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો। જોકે ઘટનાની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો સતત મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેતા એક મોટી દુર્ઘટના ટળી હતી। પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર આ આગ માર્કેટના પ્રથમ માળે આવેલી વૈભવી ક્રિએશન નામની 3 દુકાનોમાં લાગી હતી। આ દુકાનોની અંદર મોટા પ્રમાણમાં તૈયાર કાપડનો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને તેમણે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતું। અત્યંત જ્વલનશીલ સામગ્રી હોવા છતાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગને આસપાસની અન્ય દુકાનોમાં પ્રસરતી અટકાવી દીધી હતી, જેના કારણે માર્કેટનો અન્ય હિસ્સો અને લાખો રૂપિયાનો માલ સામાન સુરક્ષિત રહ્યો હતો। આ સમગ્ર આગની દુર્ઘટનામાં સૌથી મોટી રાહતની બાબત એ રહી છે કે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચવાના અહેવાલ નથી। આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ તથ્ય હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે। હાલ પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા કુલ નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાના સચોટ કારણોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। 12:48 पर मिलेनियम 1 मार्केट है, उसमें कॉल था और पहले माले पे वैष्णवी क्रिएशन करके शॉप है, 69 से लेके 71 नंबर तक। तो उसमें तमाम मालियाँ पकड़े हुए थे और यहाँ जब अधिकारी कर्मचारी आए तो पूरा मार्केट धुएं से भरा हुआ था, इसलिए ब्रिगेड को डिक्लेयर किया और अभी 12 से 15 गाड़ी यहाँ पे लगी हुई है, तमाम अधिकारी कर्मचारी लगे हुए। आग पूरी तरह से काबू में है और कोई इजा जारी नहीं है।